હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના સ્વાધ્યાય 5 મતલબ ધોરણ 11ના પ્રકરણ નંબર 2 એનું સ્વાધ્યાય મતલબ આપેલું છે એના સ્વાધ્યાયના દાખલા નંબર 5 નો દાખલા નંબર 5 જોશું। ઓકે, તો ચાલો શું કહે છે। હવે આની અંદર આપણે બે ખાતા બનાવવાના કીધા છે, એક યંત્ર ખાતું ને ઘસારા ખાતું, જે આપણે બનાવી ચૂક્યા છે। હવે શું કરવાનું તમારે બધાને, તો તમારે બધાને ખાસ કરીને પહેલા આપણે ગણતરી કરશું એટલે ખબર પડી જશે કે શું આવે છે। चलो આપણે ગણતરી કરીએ તો શું કહે છે, અંદર રકમ જોઈ લઈએ આપણે। ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, 42 મીટરના ચોપડામાં 1/4/2012 ના રોજ તમે યંત્રની બાકી આપેલી છે કેટલી? 60,000। તો આ લખવાનું 1/4/2012 એની બાકી કેટલી છે? 60,000। આ પ્રથમ યંત્ર છે, રેડી। હવે શું કીધું છે આગળ જુઓ કે આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું। કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા। હવે આગળ શું કહે છે, જો આ યંત્ર પર અત્યાર સુધીનો ઘસારો, તો કુલ ઘસારો જ્યારે આપેલો હોય તો ઘસારો એમાં એડ કરી નાખવાનો પહેલા। અત્યાર સુધી તમે ઘસારો કેટલો ગણ્યો છે? 20,000। 20,000 તમે પ્લસ કરશો ને એટલે તમને એની પડતર કિંમત મળી જશે। કેટલી પડતર કિંમત મળશે? 80,000। સમજાણું? ચલો ત્યારબાદ આગળ જુઓ। હવે તમને શું કહે છે કે તમે બીજું યંત્ર ખરીદ્યું હતું, કઈ તારીખે? તો 1/1/4 ના રોજ, 1/1/2004 ના રોજ બીજું યંત્ર આપણે ખરીદ્યું હતું, જેની બાકી તમને અંદર આપેલ છે કેટલી છે? 12,000। રેડી। હવે આગળ શું કહે છે, જો બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12 ના રોજ, મતલબ આ તારીખ લખું છું 31/12 ના રોજ 14 ના રોજ શું કર્યું છે એને? 10% નુકસાનથી વેચી દીધું। 10% નુકસાનથી વેચી દીધું। ઓકે, હવે આગળ શું કહે છે, જો બીજું યંત્ર કંપનીને આગળ કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો। ઓકે, અને 31/3/2015 સુધીનું યંત્ર ખાતું ઘસારા ખાતું તૈયાર કરો। રેડી। હવે 5% લેખે આપણે ઘસારો ગણવાનો છે, યાદ રાખજો, અને સીધી લીટીની પદ્ધતિ છે। ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ। હવે આપણે 80,000 આપ્યા છે, તો આપણે આનો ઘસારો ગણીએ તો ઘસારો કેટલો થાય? તો અહીં તમે લખી શકો ઘસારો બરાબર 80,000 ના તમે 5% કરો, કેટલા થશે? 4,000 રૂપિયા તમને ઘસારો મળે। સમજાણું? જો આપણી 80,000 કિંમત નથી, 80,000 તો આપણે પહેલાની કિંમત છે, અત્યારની કિંમત કેટલી છે? 60,000। તો 1/4/2012 અહીં 60,000 લખ્યા, ઘસારો તમને મળી ગયો ને। તો આપણે પહેલા વર્ષનું બાદ કરીએ, 31/3/2013 કેટલા હજાર? 4,000। રકમ કેટલી આવશે? 56,000। રેડી। ત્યારબાદ આ તમને 1/4/2013 ની બાકી છે, અહીંયા આવશે 31/3/2014 ની કેટલા હજાર? 4,000। હવે બાદ કરો એટલે કેટલા આવશે? 52,000। સમજાણું? આ તમને 1/4/2014 ની બાકી, એનો હિસાબી વર્ષ 31/3/15 પતે, એના કેટલા આવશે? 4,000। તો આની બાકી કેટલી નીકળશે? છેલ્લે 48,000। સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે બીજું યંત્ર આપણે ખરીદ્યું છે 1/1/14 ના રોજ, તો આનો હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14 પતે ને। તો પહેલા એ વર્ષ ગોતવાનું ક્યાં છે, તો 31/3/14 અહીંયા, તો અહીં લખવાનું 1/1/14 ના રોજ કેટલા હજાર? 12,000। હવે એનું હિસાબી વર્ષ 31/3/14 પત્યું, તો આપણે કેટલા મહિનાનો ઘસારો ગણવાનો? તો 12,000 ના 5% લેખે કેટલા મહિનાનો? 3 મહિનાનો ઘસારો। રેડી। કેટલો થાય જોઈએ, ચલો તો 12,000 ગુણ્યા 5 ગુણ્યા 3 ભાગ્યા શું આવશે? 1200। કેટલા આવ્યા? 150 રૂપિયાનો ઘસારો આવ્યો। સમજાણું? હવે 150 રૂપિયા ઘસારો આવ્યો, પહેલા વર્ષનો 150 રૂપિયા ઘસારો થયો, તો એમાંથી માઇનસ કરી નાખી, તો 12,000 માઇનસ 150 રૂપિયા કેટલા આવ્યા? 11,850 રૂપિયા। સમજાણું? ત્યારબાદ હવે રકમ મળી ગઈ તમને। આ બાકી કઈ મળી? 1/4/2014। હવે એ આપણે બાકી 31 મતલબ આપણે યંત્ર જે આપણું ગણીએ એ 31/3/2015 ના રોજ પતે, પણ આપણે 31/3/15 સુધી નથી રાખ્યું, આપણે ખાલી 31/12/14 સુધી જ રાખ્યું। તો 31/12/14 સુધી પેલા ઘસારો ગણ નાખો, તો કેટલા મહિના થાય? તો તમે જોઈ લો, 12,000 ઉપર તમે ઘસારો ગણો તો કેટલો થશે? તો 12,000 ના 4 થી ગણો, 4 5 6 7 8 9 10 11 અને 12, ટોટલ કેટલા થયા? 4 ને 4 8 ને 9 મહિના। તો 9 મહિનાનો આપણે ઘસારો ગણી 5% લેખે, 5/100 અને 9/શું આવશે? 12। એનો ઘસારો કેટલો મળશે? આપણે નીચે લખીએ, એનો ઘસારો આવશે 12,000 ના 5% લેખે 9 મહિનાનો ઘસારો ભાગ્યા શું આવશે? 1200। 450 રૂપિયા આવી ગયા। સમજાણું? 450 પહેલામાંથી બાદ કરવાનું, 0 0 અહીં કેટલા આવ્યા? 4, 11,400 આવ્યા। હવે એ જ યંત્ર કેટલા ટકા નુકસાનથી વેચ્યું? 10% નુકસાનથી, એટલે 1,140 રૂપિયા આવી ગયા। હવે માઇનસ કરી નાખો, તો આપણે 11,400 માંથી 1,140 માઇનસ કરી નાખો, 11,400 માઇનસ 1,140 કેટલા આવ્યા? 10,260 રૂપિયા।
આટલામાં યંત્ર વેચી લીધું. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ખાસ કરીને ગણતરી સમજશો તો જ તમને દાખલો આવડશે. ઓકે, હવે આપણે શરૂઆત કરી. ચલો, આટલું જ આપણે ગણતરી કરીને આપણે ઓલામાં લખવાનું છે. ઓકે, એક આ બાકી, પછી ક્યાંથી આવશે અહીંયા સુધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બે જ વસ્તુ ઘસારા ખાતામાં યંત્ર ખાતામાં લખવાની. આ બધી ગણતરી મેં તમને અલગથી કરાવેલી છે. ચલો પહેલા જોઈએ 1 1 4 ની બાકી આપણે લખી છે, મેં બાકી લખેલી છે. ઓકે, 60,000 રૂપિયા. હવે તમે જુઓ તો પહેલા વર્ષનો ઘસારો તમને કેટલો મળ્યો હતો? તો પહેલા વર્ષનો ઘસારો 4,000. તો અહીં લખવાનું 31/3/2013 કોના ખાતે? ઘસારા ખાતે. કેટલા હજાર? 4,000 રૂપિયા આવશે. સમજાણું? હવે ઘસારાની અસર દઈ દેવાની ઘસારા ખાતામાં. તો અહીં લખવાનું શું? 31/3/2013. ઘસારાના અંદર આપણે શું લખતા હતા? ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. તો અહીંયા ઉધાર બાજુ શું લખવાનું? યંત્ર ખાતે. રકમ લખવાની કેટલી? 4,000. અને અહીંયા તમે જુઓ 31/3/2013 નું જ વર્ષ આવશે. શું આવશે? નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરી નાખવાના 4,000 રૂપિયા. રેડી? હવે આનો સરવાળો કરી નાખો. અહીંયા 4,000, આનો સરવાળો કરી નાખો, પછી અહીંયા સરવાળો કરી નાખો 4,000 રૂપિયા. સમજાણું? હવે આ પહેલું વર્ષ પૂરું. હવે અહીંથી બાકી કાઢ નાખી. અહીં કેટલો સરવાળો થશે? 60,000 છે. 60,000 માંથી તમે કેટલા કાઢો? 4,000. કેટલા વધે? 56,000 રૂપિયા. 56,000 તમારે શું મળે? બાકી આગળ લઈ ગયા. અહીંયા તારીખ લખ નાખવાની 31/3/2013. કેટલા આવ્યા? અહીંયા 60,000 રૂપિયા થઈ ગયા. હવે એ બાકીને આગળ ખેંચી લેવાની. અહીંયા લખવાનું 1/4/2013. શું લખવાનું? બાકી આગળ લાવી. તો જોઈ લો 1/4/2013 માં પેલા બાકી ખેંચી લો. કેટલી હતી? 56,000 રૂપિયા હતી. હવે અહીંયા જુઓ તમે 1/4/2013. હવે આ જ વર્ષમાં આપણે બીજું યંત્ર ખરીદી દીધું 12,000. તો અહીં લખવાનું 1/1/2014. શું આવશે? બેંક ખાતે. રકમ કેટલી આવશે? તો 12,000 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ઘસારો ગણશું. તો ઘસારો તો કેટલો થાય? આનો 4,000 રૂપિયા અને આનો 150. એટલે 4,150 થયા. લખવાનું 31/3/2014 ઘસારા ખાતે. રકમ કેટલી આવશે? તો 4,000 પ્લસ 150 રૂપિયા. 4,150. ઓકે, હવે એની બાકી કાઢ નાખો. તો આનો સરવાળો કરો. કેટલા થશે? તો 0 0 0 6 ને 2 8. અહીં કેટલા આવ્યા? 6. 68,000 રૂપિયા થયા. હવે આપણે 31/3/2014 ની બાકી કાઢ નાખી. બાકી આગળ લઈ ગયા. કેટલી નીકળશે? 68,000 માંથી માઇનસ કરો. કેટલા? 4,150 રૂપિયા. એટલે 63,850 રૂપિયા આવશે. સમજાણું? હવે 63,850 આવ્યા. આનો સરવાળો બનાવો. સરવાળો કેટલો આવશે? 68,000 રૂપિયા આવી ગયા. હવે એને આગળ ખેંચી લો બાકી. તો અહીંયા લખવાની 1/4/2014. શું લખવાનું? બાકી આગળ લાવી. કેટલી બાકી નીકળશે? 63,850 રૂપિયા. લોક માર્ક. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખવાનું ખાસ કરીને તમારે છેલ્લા વર્ષમાં. તો પહેલા આપણે શું કરશું? બીજું યંત્ર વેચ્યું હતું 31/12/2014 ના વેચ્યું હતું. જુઓ તો આ તારીખે વેચ્યું હતું. પહેલા એનો ઘસારો ગણવાનો. તો અહીં લખવાનું ઘસારા ખાતે. ઘસારા ખાતે રકમ કેટલી આવશે? તો રકમ આવશે 450 રૂપિયા. રેડી? હવે જો આપણે બીજા વર્ષની એન્ટ્રી અહીં દેવાની છે તો દઈ દઉં 31/3/2014. શું લખવાનું? યંત્ર ખાતે. રકમ લખવાની. બીજા વર્ષનો ઘસારો કેટલો હતો? 4,150 રૂપિયા. અને અહીંયા શું લખવાનું? 31/3/2014 બાકી. કેટલા આવશે? ઘસારા નફા નુકસાન ખાતે. કેટલી નીકળશે? 4,150 રૂપિયા. હવે આનો સરવાળો કરી નાખો 4,150 અને આનો સરવાળો કરી નાખો 4,150 રૂપિયા. સમજાણું? આ બીજા વર્ષનું ખાતું બંધ. હવે આપણે ઓલું જોઈ લઈએ. તમે પેલા ઘસારો કરી નાખો, પછી તમે શું કર્યું? યંત્ર વેચ્યું હતું. કેટલામાં વેચ્યું હતું? 10,260 માં. અહીં લખી 31/12/2014 કોના ખાતે આવશે? બેંક ખાતે. રકમ કેટલી આવશે? 10,260 રૂપિયા. સમજાણું? હવે આપણે શું કરશું? નુકસાન અહીં લખવાનું. 31/12/14 અહીં લખવાનું યંત્ર વેચાણનું નુકસાન. યંત્ર વેચાણનું નુકસાન કેટલું હતું? નુકસાન 1,140 રૂપિયા. 1,140 રૂપિયા લખ નાખ્યા. હવે આપણે શું કરવાનું છે? હજી નવા યંત્રનો ઘસારો બાકી છે. કેટલો? 4,000. તો એ લખીએ પહેલા. તો 31/3/2015 શું લખવાનું? ઘસારા ખાતે. કેટલી રકમ આવશે? 4,000 રૂપિયા. સમજાણું? હવે આના સરવાળામાંથી ઓલીકોનો સરવાળો બાદ કરી નાખો 63,850. હવે અહીં લખીએ આપણે. એમાંથી માઇનસ કરીએ તો પહેલા 450 રૂપિયા આપણે ઘસારાના,
ત્યારબાદ 10,260 રૂપિયા, ત્યારબાદ 1,140 રૂપિયા માઇનસ 4,000 રૂપિયા. કેટલી બાકી આવી? 48,000. તો અહીંયા 48,000 લખ નાખવાના અને વિગતમાં લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? 31/3/2015. અને રકમનો સરવાળો કરી નાખવાનો 63,850 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્રીજા વર્ષે ઘસારાની અસર થઈ હતી 31/3/2015. તો અહીંયા લખવાનું યંત્ર ખાતે. જો પહેલા આપણે 31/12 નો ઘસારો બતાવવો પડશે. તો અહીંયા લખવાનું 31/12/2014. અહીંયા ઘસારો કેટલો લખવાનો? બેનો ભેગો લખો તો કઈ ફેર ના પડે. સમજાણું? અને અલગ અલગ લખો તોય કઈ ફેર ન પડે. આપણે બેનો ભેગો લખ નાખી 31/3/2015 સુધીનો. તો કેટલો હતો? આનો હતો 450 રૂપિયા અને આનો હતો 4,000. એટલે 4,450 રૂપિયા. રેડી? અને અહીં લખવાનું 31/3/2015. શું લખવાનું? નફા નુકસાન ખાતે. કેટલા આવશે? 4,450 રૂપિયા. આનો સરવાળો કરી નાખો 4,450. પછી આનો સરવાળો કરી નાખો 4,450 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કરીને ધ્યાન રાખજો. હવે અહીંયા તમારું બે ખાતા પૂર્ણ થઈ ગયા છે અને બાકી તમે જોઈ લો અહીંયા 48,000 આવી છે. તો અહીંયા લાસ્ટમાં બાકી જે યંત્ર વધ્યું હોય ને એની બાકી નીકળ્યું છે 48,000. તો દાખલો તમારો સાચો છે કે ખોટો એ તમને આપોઆપ ખબર પડી જશે. અહીંયા જે બાકી જે વધે ને, જે યંત્ર તમે વેચ્યું નથી એ યંત્રની બાકી વધે એ જ તમારો જવાબ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે ખાસ કરીને દાખલો ગણી નાખજો અને નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો? અને અમારી આ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને નવા નવા જે વિડીયો બને એ બધા જ એમના સુધી પહોંચી શકે અને નવા નવા દાખલાઓ એ બધા શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.